જય માતાજી। આ કીર્તિબેન પટેલ જે પદુભાઈ કહે છે એ વાત ખોટી છે। એનું નામ પદુ નહીં પણ એનું નામ ભદુભાઈ છે અને સાચું નામ છે જયેશભાઈ દવે। અને એ એમ કહે છે કે એક્સપાયર થઈ ગયા ભદુભાઈ ત્યારે એના પરિવારને 3 દિવસે જાણ કરી એના મમ્મી પપ્પાને। એ વાત તદ્દન ખોટી છે। નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે ખજૂરભાઈ ઉપર કીર્તિ પટેલ ખોટા ઇલ્ઝામ લગાવી રહ્યા છે અને તેને લઈને મિત્રો ભાઈ મૃત્યુ પામ્યા હતા। તેને લઈને કીર્તિ પટેલે ખરાબ ઘણી બધી ખજૂરભાઈમાંથી ટિપ્પણી કરતી કીર્તિ પટેલે, તો તેને લઈને જે મૃતદેહ ભાઈ પામ્યા હતા, જે એનું નામ પદુ છે મિત્રો, અને તેઓ એના ભાઈ એટલે કે એના મમ્મી, જે આ ભાઈ મૃત્યુ પામ્યા એના મમ્મી, એ બંને મિત્રો ખુલાસો કર્યો છે અને કીર્તિ પટેલ જે ખોટા ઇલ્ઝામ લગાવ્યા હતા તે બધા ખોટા છે મિત્રો। અને કારણ કે એના મમ્મી પપ્પા એટલે કે જે વ્યક્તિનું મૃત્યુ થયું હતું તે ખુદ એવું કહી રહ્યા છે કે ના, એવું નથી અને કીર્તિ પટેલ જે ઇલ્ઝામ છે બધો ખોટો લગાવી રહ્યા છે, એવું બધું ખજૂરભાઈ વિશે કીધું છે કીર્તિ પટેલને, જે મૃતદેહ પામ્યા એના પરિવારજનોએ। તો બધી જગ્યાએ મિત્રો ખજૂરભાઈના વિડીયો ચાલી રહ્યા છે વિવાદમાં જ। અને મારી ફેસબુક પેજ ઉપર મિત્રો તમે આવીને જોશો ને, જે મારી યુટ્યુબ ચેનલ નામ છે તે જ ફેસબુક પેજનું નામ છે, તેની અંદર આવીને તમે જોશો ને મિત્રો, તો 10-11 લાખ માણસો મિત્રો વિડીયો જોયો છે। તમને ખરેખર સાચું ન લાગતું તો આપણી ચેનલમાં આવી અને ફર્સ્ટ વિડીયો અમને રેગ્યુલર નાખું છું તેનો જોઈ લો। અને ખજૂરભાઈના ઘણા બધા વિડીયો સારા ચાલી રહ્યા છે અને કીર્તિ પટેલ મિત્રો અત્યારે ખોટી જગ્યાએ ભરાણા છે, કારણ કે આ ખજૂરભાઈ બધી જગ્યાએ અત્યારે ભગવાન તરીકે જ બધા લોકો માને છે। અને કીર્તિ પટેલ કદાચ ગમે એમ બોલે અને ગમે એ વિડીયો સબૂત આપે તો પણ આ પબ્લિક નથી માનવાની, કારણ કે કીર્તિ પટેલ અત્યારે મિત્રો માણા એમ કહે છે કે તું અમને ખાલી સંડાસ બાથરૂમ તો કરીએ પણ અમારે કે શિયાળાનું કે આખું વાયડુમાં જવું પડે છે બાવળુમાં, તું ખાલી એમ સંડાસ બાથરૂમ તો કરીને બતાવી કે ખજૂરભાઈ તો સારા મકાન બનાવી દે। અને એ મિત્રો ખરેખર આ વાત કીર્તિ પટેલને સમજાય કે જે વ્યક્તિ પાસે મકાન નથી રહેવાનું, જે વ્યક્તિ પાસે ખાવાનું નથી, જે વ્યક્તિ પાસે પૈસા નથી અને એની પાસે જે મદદ કરવા જાય ને ત્યારે મિત્રો ભગવાનથી પણ વિશેષ લાગે છે તે ખજૂરભાઈ। આટલો કોઈ પણ માણસ મદદ કરવા જાય ને સમયે તેને ભગવાન તરીકે માનથી વિશેષ માનવામાં આવે છે, કારણ કે અત્યારના સમયમાં આપણે બધા શું જાણો ભગવાન નથી કહેવાતા, આપણી મદદ મિત્રો ખજૂરભાઈ આ સારા માણસો એને મોકલે છે, એટલે બધા લોકો આપણે એને ભગવાન માનીએ છીએ। અને મૃતદેહ જે પામ્યા હતા ભાઈ, એની ઘરવાળા જે ટિપ્પણી કરી રહ્યા છે, તમને આખી વિડીયોની ક્લિપ બતાવી દો મિત્રો, વધારે ટાઈમ નથી બગાડવો, આખી રાતનો જ ઉજાગરો છે મારે, કારણ કે આજ ગામની અંદર મિત્રો રામા મંડળ હતું, તો આપણે ફેસબુક અંદર મિત્રો 1 કલાકનો લાઈવ વિડીયો પણ છે, તો તમે વિડીયો અંદર જોઈ શકો છો। ને એક વિડીયો બસ આટલું જ છે, હવે ફોલો કરી દો મિત્રો, જેટલા પણ લોકો જોશે તે બધા હવે। જય માતાજી। આ કીર્તિબેન પટેલ જે પદુભાઈ કહે છે એ વાત ખોટી છે। એનું નામ પદુ નહીં પણ એનું નામ ભદુભાઈ છે અને સાચું નામ છે જયેશભાઈ દવે। અને એ એમ કહે છે કે એક્સપાયર થઈ ગયા ભદુભાઈ ત્યારે એના પરિવારને 3 દિવસે જાણ કરી એના મમ્મી પપ્પાને। એ વાત તદ્દન ખોટી છે, કેમ કે મારા ભદુભાઈ એક્સપાયર થઈ ગયા 2006ની સાલમાં અને એમના પપ્પા એટલે મારા મોટા પપ્પા 1991ની સાલમાં એક્સપાયર થઈ ગયા છે। તો એ કઈ રીતે કહી શકે કે એના પપ્પાને જાણ કરી, એને મમ્મીને જાણ કરી 3 દિવસે? એ વાત તદ્દન ખોટી છે। તરત જ ફોન આવી ગયો હતો અને મારા પપ્પા, મારા કાકા અને અમારો પરિવાર 2 કલાકની અંદર ત્યાં પહોંચી ગયો હતો અને શોધખોળ ચાલુ કરી દીધી હતી। આ કીર્તિબેન બોલે છે કે આ બધુંનું આમ છું ને એ બધું ખોટું છે। બધું મારો દીકરો છે અને નીતિને યતિને એ મારો દીકરા જ છે, અમારે કોઈ લેવા દેવા નથી। આ બધી આવું ખોટું બધાને ઇલ્ઝામ લગાડે છે, બાકી એનો કોઈ દોષ નથી।